તો આજે આપણી ચર્ચાનો વિષય છે દાડમની ખેતી. પણ આ કોઈ સામાન્ય ખેતીની વાત નથી. મારી પાસે એક ગાઈડ છે, પ્રાકૃતિક ખેતી દાડમની સફળ ગાથા. હા. અને મને એની જે સૌથી રસપ્રદ વાત લાગી ને, એનું પહેલું જ વાક્ય છે, સફર બીજથી નહીં, જમીનથી શરૂ થાય છે. ચાલો આજે આ વિચારના મૂળ સુધી જઈએ. બિલકુલ. હા, વિચાર જ આખી ખેતીની ફિલસૂફી બદલી નાખે છે. જો આપણે દાડમને હંમેશા એમ કહીએ છીએ કે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક છે. સાચી વાત છે. બ્લડ પ્રેશર, હૃદય રોગ, કેટલા બધા ફાયદા છે. હા. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ તંદુરસ્ત ફળ આવે છે ક્યાંથી? તંદુરસ્ત જમીનમાંથી. અને આજકાલની ખેતીએ શું કર્યું છે? વધુ ઉત્પાદન લેવાની લાયમાં એટલા બધા રસાયણો નાખ્યા છે કે જમીનનું પોતાનું જ સ્વાસ્થ્ય બગડી ગયું છે. એટલે જમીન જ બીમાર થઈ ગઈ છે. બરાબર. અને આ માર્ગદર્શિકા એનો જ એક પ્રાકૃતિક ઉકેલ આપે છે. ઓછા ખર્ચે જમીનને પાછી જીવંત કરવાની વાત કરે છે. જીવંત જમીન, આ શબ્દ જ બહુ મજાનો છે. એટલે આપણે જમીનને માટીનો ઢગલો નહીં, પણ એક જીવતું અસ્તિત્વ ગણવાનું છે. તો આ ગાઈડ પ્રમાણે આ જીવંત પાયો બનાવવાની શરૂઆત કેવી રીતે થાય? એમાં મુખ્યત્વે 3 પગલાં છે. પહેલું છે PMDS, એટલે કે વિવિધ પાકો. PMDS એ શું છે? એનો સીધો અર્થ છે કે જમીનને ક્યારેય ખાલી કે ઉગાડી નહીં રાખવાની. આખા વર્ષ દરમિયાન એના પર કોઈક ને કોઈક પાકનું આવરણ હોવું જોઈએ. અનાજ, કઠોળ, શાકભાજી. એટલે જમીનને એક રીતે કપડાં પહેરાવીને રાખવા જેવું. હા, બિલકુલ. જેમ કપડાં આપણને રક્ષણ આપે, એમ આ પાકો જમીનને તડકા પવનથી બચાવે અને સતત સેન્દ્રિય કાર્બન ઉમેરીને અંદરના જીવાણુઓને સક્રિય રાખે છે. પોષણ આપવા માટે શું? એના માટે છે બીજું અને ત્રીજું પગલું. બીજું છે લીલો પડવાશ, ગ્રીન મેન્યોર. હા, એ તો સાંભળ્યું છે. આમાં મુખ્ય પાક એટલે કે દાડમ વાવતા પહેલા શણ કે ઢૈંચા જેવા પાક ઉગાડવાના અને ફૂલ આવે એ પહેલા જ એને જમીનમાં પાછા ખેડી દેવાના. આ પાકો શું કરે? વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં ઉમેરે છે. એટલે કુદરતી નાઇટ્રોજન ખાતર. એકદમ. અને ત્રીજું જે સૌથી શક્તિશાળી છે એ છે ઘનજીવામૃત. ઘનજીવામૃત? હા. ગાઈડ કહે છે કે જમીન તૈયાર કરતી વખતે 1 એકરમાં લગભગ 1000 કિલો ઘનજીવામૃત નાખવું. આ જમીન માટે એક પ્રકારનું પ્રોબાયોટિક જીવ છે, જે અબજો ફાયદાકારક જીવાણુઓથી જમીનને ભરી દે છે. એટલે કે આ 3 પગલાંનો મુખ્ય હેતુ એ જ થયો કે જમીનને બહારથી ખાતર આપવાને બદલે એને અંદરથી જ એટલી તાકાતવાળી બનાવી દો કે એ જાતે જ પોષણ પેદા કરે. બરાબર. આ જમીનને ખવડાવવાની વાત છે, પાકને ખવડાવવાની નહીં. જ્યારે જમીન જીવંત હોય તો પાક તો આપોઆપ પોતાનું પોષણ લઈ જ લેવાનો છે. એક મિનિટ, આ બધું તો બરાબર, જમીનને પોષણ મળશે. પણ ગુજરાત જેવા વિસ્તારમાં જ્યાં પાણીની અછત રહેતી હોય, ત્યાં ભેજ ટકાવી રાખવો એ સૌથી મોટો પડકાર છે. એના માટે કોઈ કુદરતી ઉપાય છે આમાં? ખૂબ જ સારો પ્રશ્ન. અને જવાબ છે હા. એના માટે 2 અદ્ભુત તકનીક છે, આચ્છાદન અને વાપ્સા. આચ્છાદન એટલે મલ્ચિંગ, બરાબર? હા, મલ્ચિંગ. જમીનને સૂકા પાંદડા, ઘાસ, શીરડીના કૂચા આવા કોઈપણ કાર્બનિક પદાર્થથી ઢાંકી દેવાની. આ એક કુદરતી ધાવડા જેવું કામ કરે છે. એનાથી પાણીનું બાષ્પીભવન 80% સુધી ઘટી જાય છે, ખબર છે? ઓહો, 80%? હા. અને સમય જતાં એ સડીને ખાતર પણ બની જાય. એટલે બેવડો ફાયદો. અને પેલો બીજો શબ્દ વાપ્સા, આ થોડો નવો લાગે છે. અને એની રીત પણ વિચિત્ર છે. છોડથી 6 ફૂટ દૂર ખાડો કરીને પાણી આપવાનું. આ તો કંઈક ઉલટું લાગે છે. હા, પણ એની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. જો વાપ્સાનો વિચાર એ છે કે છોડના મૂળને ક્યારેય પાણીમાં ડૂબાડવાના નહીં. અચ્છા. આપણે શું કરીએ? છોડના બપોરના છાંયડાની ધારથી દૂર એક ખાડો બનાવીએ અને એમાં પાણી ભરીએ. પાણી ગુરુત્વાકર્ષણથી નીચે ઉતરશે અને ધીમે ધીમે બાજુમાં પ્રસરશે. એટલે મૂળ સુધી ભેજ પહોંચશે, પાણી નહીં. બરાબર. આનાથી મૂળના વિસ્તારમાં 50% હવા અને 50% ભેજનું એકદમ પરફેક્ટ સંતુલન જળવાઈ રહે છે. મૂળ ક્યારેય પાણીમાં ડૂબીને ગૂંગળાતા નથી. એમને શ્વાસ લેવા માટે હવા પણ મળે. આ જ છોડના વિકાસની ચાવી છે. વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. તો જમીન જીવંત થઈ, ભેજની વ્યવસ્થા થઈ, હવે વાવેતરનો વારો. અહીં પણ શરૂઆત કોઈ ખાસ રીતે થતી હશે? ચોક્કસ.
અહીં તેને બીજ માવજત કહે છે. દાડમના રોપા કે બીજને વાવતા પહેલા બીજામૃત નામના એક ખાસ દ્રાવણમાં પલાળવામાં આવે છે. બીજામૃત? હા, ગાયના છાણ, ગૌમૂત્ર અને થોડી માટીમાંથી બનેલું એક જીવંત કલ્ચર છે. રોપાને એમાં 6-7 કલાક ડૂબાડી રાખવાના. એનાથી રોપાના મૂળ પર એક રક્ષણાત્મક પડ બની જાય છે, જે તેને જમીનની ફૂગ અને બીજા રોગોથી બચાવે છે. એટલે રોપા માટે એક પ્રકારની વેક્સિન જેવું કામ કરે. બિલકુલ, એકદમ સાચો શબ્દ વાપર્યો. અને આ ગાઈડમાં વાવેતરના અંતર વિશે પણ જમીન પ્રમાણે અલગ-અલગ માપ આપેલા છે. એવું નહીં કે બધે એક જ સરખું. હા, એ મેં જોયું. એટલે કે હલકી જમીન હોય તો 12 બાય 12 ફૂટ, મધ્યમ હોય તો 12 બાય 15 ફૂટ અને બહુ ફળદ્રુપ જમીન હોય તો 15 બાય 15 ફૂટનું અંતર રાખવાનું, જેથી છોડને ફેલાવવા માટે પૂરતી જગ્યા મળે. અને વાવેતર પણ ગાડી ક્યારા પર કરવાનું કહ્યું છે. હા, એટલે કે જમીનથી થોડા ઊંચા ક્યારા પર, જેથી વરસાદનું વધારાનું પાણી ભરાઈ ન રહે અને મૂળ સડી ન જાય. હવે આવે છે એ ભાગ જે મને સૌથી વધુ રસપ્રદ લાગ્યો. વાવેતરની 2 પદ્ધતિઓ, કટકા કલમ અને ગુટ્ટી કલમ. આ ગુટ્ટી કલમને સર્વોત્તમ પદ્ધતિ કહી છે. એવું કેમ? કટકા કલમ કરતાં એમાં શું ખાસ છે? કારણ કે તેમાં સફળતાનો દર લગભગ 100% જેવો હોય છે. જુઓ, કટકા કલમમાં શું થાય? આપણે પેન્સિલ જેટલી જાડી ડાળી કાપીને સીધી જમીનમાં રોપી દઈએ. હા. એમાં જોખમી રહે કે ડાળીમાં મૂળ ફૂટે એ પહેલાં જ એમાં રહેલો ભેજ સુકાઈ જાય અને એ નિષ્ફળ જાય. અને ગુટ્ટી કલમ આ જોખમને દૂર કરે છે? એકદમ. ગુટ્ટી કલમમાં ડાળીને માતૃવૃક્ષથી અલગ જ નથી કરવામાં આવતી. ઝાડ પર લાગેલી ડાળી પર જ 2-3 સેન્ટીમીટરની ગોળાકાર છાલ કાઢી નાખવાની. અચ્છા, ઝાડ પર જ? હા, ઝાડ પર જ. પછી એ ભાગ પર ભેજવાળું શેવાળ એટલે કે મસ લગાવીને પોલિથીનથી હવાચુસ્ત બાંધી દેવાનું. આનાથી શું થાય? એને ઝાડમાંથી પોષણ મળતું રહે. બરાબર. એને માતૃવૃક્ષમાંથી સતત પોષણ અને પાણી મળતું રહે છે, એટલે એના સુકાવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક રીતે ઇન્ક્યુબેટરમાં ઉછરતા બાળક જેવું છે. વાહ. ચોમાસામાં જ્યારે હવામાં ભેજ હોય ત્યારે થોડા જ સમયમાં એ છાલ કાઢેલા ભાગમાંથી નવા તંદુરસ્ત મૂળ ફૂટી નીકળે છે. પછી જ એને કાપીને નવી જગ્યાએ રોપવામાં આવે છે. સરસ. તો હવે છોડ જમીનમાં સ્થિર થઈ ગયો, પણ એના વિકાસ માટે એને સતત પોષણ જોઈશે. અહીં જીવામૃતની શું ભૂમિકા છે? એનું તો આખું ટાઈમટેબલ આપેલું છે. જીવામૃત એ પ્રાકૃતિક ખેતીનો પ્રાણવાયુ છે. પણ એક વાત સમજવી જરૂરી છે. જીવામૃત પોતે ખાતર નથી. ખાતર નથી? ના, એ એક કેટેલિસ્ટ છે, એટલે કે ઉત્પ્રેરક. એમાં રહેલા કરોડો સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં પડેલા પોષક તત્વોને છોડ માટે એમ કહો કે ડાયજેસ્ટ કરવાનું કામ કરે છે. એ જમીનમાં એક રસોડું ચલાવે છે. અને એનું સમયપત્રક પણ છોડની જરૂરિયાત પ્રમાણે બદલાય છે, નહીં કે આખા વર્ષે એક સરખો. બરાબર. જેમ કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ્યારે ફૂલ બેસવાનો સમય હોય, જેને આંબે બહાર કહેવાય, ત્યારે 200 લીટર પાણીમાં માત્ર 15 લીટર જીવામૃત. ઓકે. પણ મે-જૂનમાં જ્યારે ફળ મોટા થતા હોય ત્યારે 200 લીટર પાણીમાં 40 લીટર જીવામૃત. આહા. એટલે કે જ્યારે છોડને વધુ ઊર્જાની જરૂર હોય ત્યારે એને વધુ પોષણ આપવાનું. આ ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમ છે. ફળોની ગુણવત્તા એટલે કે સાઈઝ, ચમક અને સ્વાદ સુધારવા માટે પણ એક ખાસ ઉપાય છે સપ્તધાન્યાંકુર અર્ક. આ શું છે? આ એક પ્રકારનો કુદરતી ગ્રોથ હોર્મોન છે. ઓહ. 7 અલગ-અલગ પ્રકારના અનાજ અને કઠોળને ફણગાવીને એને વાટીને એનો અર્ક બનાવવામાં આવે છે. ફણગાવેલી વસ્તુઓમાં વૃદ્ધિ માટેના એન્ઝાઇમ્સ ભરપૂર હોય છે. જ્યારે ફળ નાના હોય ત્યારે આનો છંટકાવ કરવાથી ફળનું કદ અને ચમક વધે છે, સ્વાદ સુગંધ સુધરે છે અને ફળ ખરતા પણ અટકે છે. અહીં એક વાત મને ખૂબ ગમી. આ પદ્ધતિ ખાલી દાડમના ઝાડ પૂરતી નથી. એમાં આખા ખેતરને એક જીવંત ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે. સહજીવન. બિલકુલ. જંગલમાં કોઈ એક જ પ્રકારના ઝાડ નથી હોતા. એટલે જ જંગલ આટલું તંદુરસ્ત હોય છે. એ જ સિદ્ધાંત અહીં લાગુ પાડ્યો છે. એમાં 3 પ્રકારના પાકનો ઉલ્લેખ છે. હા. પહેલું છે મિશ્ર પાક. એટલે દાડમની 2 હરોળ વચ્ચેની ખાલી જગ્યામાં કઠોળ, ગલગોટા કે શાકભાજી જેવા પાક લેવા. એનાથી જમીન ઢંકાયેલી રહે અને ખેડૂતને વધારાની આવક પણ મળે. બીજું છે સરહદી પાક. હા, બોર્ડર ક્રોપ. ખેતરની સરહદે ઢેંચા કે તુવેર જેવા ઊંચા પાક ઉગાડવાના, જે કુદરતી વાડ બનીને પવનથી રક્ષણ આપે. અને ત્રીજો પ્રકાર પિંજર પાક. હા, નામ જ બહુ મજેદાર છે.
કોના માટે પિંજર ગોઠવવાનું છે અહીં? આ કુદરતી જંતુ નિયંત્રણની બહુ જ બુદ્ધિશાળી રીત છે. પિંજર પાક એટલે કે ટ્રેપ ક્રોપ. જીવાતો માટે? હા, નુકસાનકારક જીવાતો માટે. ખેતરમાં અમુક જગ્યાએ ગલગોટા અને સૂર્યમુખી વાવવાના. આ ફૂલોના રંગ અને સુગંધ જીવાતોને બહુ આકર્ષે. એટલે જીવાતો આપણા મુખ્ય પાક દાડમ પર હુમલો કરવાને બદલે આ પિંજર પાક પર આવીને ફસાઈ જાય છે. એટલે જીવાતો માટે એક બલીનો બકરો તૈયાર કરવાનો, જેથી આપણો દાડમનો પાક બચી જાય? બરાબર, એકદમ એ જ. તો પોષણ અને જીવાતોના કુદરતી નિયંત્રણની વ્યવસ્થા થઈ, પણ ક્યારેક જીવાતોનો હુમલો વધી જાય તો રસાયણો તો વાપરવાના નથી, તો વિકલ્પ શું? વિકલ્પ પણ પ્રકૃતિમાંથી જ આવે છે. એના માટે 3 મુખ્ય અસ્ત્ર છે. પહેલું છે નિમાસ્ત્ર. નિમાસ્ત્ર. હા, ગૌમૂત્ર, છાણ અને લીમડાના પાનમાંથી બને. એ ખાસ કરીને ચૂસિયા પ્રકારની નાની જીવાતો માટે, જેમ કે મોલોમશી, એના માટે બહુ અસરકારક છે. અને જો હુમલો ગંભીર હોય તો? તો પછી બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર છે. આ નામો જ એમની તીવ્રતા બતાવે છે. બ્રહ્માસ્ત્રમાં ગૌમૂત્ર સાથે લીમડા, કરંજ, સીતાફળ જેવા કડવા પાનનો અર્ક હોય. અને અગ્નિઅસ્ત્રમાં? અગ્નિઅસ્ત્રમાં લસણ, તીખા મરચાં અને તમાકુ જેવી અત્યંત તીવ્ર વસ્તુઓ ઉમેરાય. એ જીવાતો માટે ખરેખર એક આગનું શસ્ત્ર છે. આ તો થઈ નાની જીવાતોની વાત, પણ દાડમને સૌથી વધુ નુકસાન તો પક્ષીઓ અને ખિસકોલી કરે છે. ફળ પાકવા આવે અને આખી મહેનત પર પાણી ફરી વળે. એનું શું? એના માટે ભૌતિક ઉપાયો છે, જે સૌથી અસરકારક છે. એક ઉપાય છે કે દરેક ફળ પર કાગળની કોથળી ચડાવી દેવી, જેને બેગિંગ કહેવાય. પણ દરેક ફળ પર કોથળી ચડાવવી, આ તો બહુ મહેનતવાળું અને ખર્ચાળ કામ ન કહેવાય. નાના ખેડૂત માટે આ શક્ય છે? તમારો પ્રશ્ન સાચો છે. શ્રમ તો માંગી લે, પણ એનો ફાયદો પણ જુઓ રહ્યો. કોથળીથી ફળ ખાલી પક્ષીઓથી જ નહીં, પણ તીવ્ર તડકા અને ફળમાખીથી પણ બચે છે. એનાથી ફળની છાલ એકદમ સુવાળી અને ડાઘ વગરની રહે છે. એટલે બજારમાં ભાવ સારો મળે? હા, બજારમાં એનો ભાવ ઘણો સારો મળે. એટલે શરૂઆતનો ખર્ચ અને મહેનત વળી જાય છે. અને મોટા બગીચા માટે બીજો વિકલ્પ આખા બગીચાને જાળીથી ઢાંકી દેવાનો પણ છે. અને આ સંરક્ષણના વિભાગમાં એક નાની પણ ખૂબ જ મહત્વની નોંધ છે, જે આખી પદ્ધતિની સંવેદનશીલતા બતાવે છે. હા, અને ખૂબ જ જરૂરી છે. એમાં સ્પષ્ટ લખ્યું છે કે ફૂલ આવવાના તબક્કા દરમિયાન બ્રહ્માસ્ત્ર કે અગ્નિઅસ્ત્ર જેવા તીવ્ર અસ્ત્રોનો છંટકાવ ભૂલથી પણ ન કરવો. કેમ? કારણ કે એ સમયે મધમાખી અને પતંગિયા જેવા આપણા મિત્ર જીવો પરાગનયન માટે આવે છે. જો તીવ્ર દવાનો છંટકાવ કરીએ તો આ મિત્ર જીવોને નુકસાન થાય અથવા એ દૂર ભાગી જાય. અને પરાગનયન ન થાય તો ફળ જ ના બેસે. બરાબર. આ નાનકડી વાત એ બતાવે છે કે આ પદ્ધતિનો હેતુ ફક્ત દુશ્મનોને મારવાનો નથી, પણ દોસ્તોને બચાવવાનો પણ છે. તો આપણે જમીનને જીવંત બનાવવાથી શરૂ કરીને વાવેતર, પોષણ અને છેલ્લે ફળના રક્ષણ સુધીની આખી સફર જોઈ. આ બધું સાંભળ્યા પછી એવું લાગે છે કે આ ખાલી દાડમ ઉગાડવાની રીત નથી, આ તો ખેતી તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. બિલકુલ. આ એક એવી ખેતી પદ્ધતિની રૂપરેખા છે જે પ્રકૃતિની વિરુદ્ધ નથી જતી, પણ એની સાથે મળીને એના નિયમો સમજીને કામ કરે છે. એ એક ચક્ર પૂરું કરે છે. કેવું ચક્ર? તંદુરસ્ત જમીનમાંથી તંદુરસ્ત છોડ બને, તંદુરસ્ત છોડ તંદુરસ્ત ફળ આપે, અને તંદુરસ્ત ફળ આપણા સૌના સ્વાસ્થ્યનો આધાર બને. આ એક સંપૂર્ણ ચક્ર છે. અને આ ગાઈડના અંતે એક બહુ જ વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, જે આખી ચર્ચાને એક નવા સ્તરે લઈ જાય છે. હા, અંતિમ વિચાર એ છે, અને એ ખરેખર મનન કરવા જેવો છે. જો એક ફળ પૃથ્વીને સમૃદ્ધ કરી શકે, તો આપણા ખોરાકના ભવિષ્ય માટે તેનો શું અર્થ છે?